ભાવનગર જિલ્લામાં આવેલું સિહોર તાલુકો જ્યાં પસાર થાય છે ભાવનગર રાજકોટ રોડ મેઇન રોડ। આ રોડ ઉપર ઘણા સમયથી વરસાદના કારણે જે પાણીના સાથે ઢસડાઈને કાપ આવે છે એ કાપની સાથે માટી આવીને આખા રોડ પર મતલબ જામી જાય છે। આખી બહુ મોટો ઢોરો ટાઈપનો બનાવી જ રાખે છે। ત્યાંથી જે પસાર થતા વાહનો છે ને ખૂબ મુશ્કેલી પડતી હતી। ત્યાંથી પસાર થતા રહીશો રાહદારીઓ તરફથી અમને જાણ કરવામાં આવી કે આ પ્રશ્નનું નિરાકરણ તમે લાવી સોલ્યુશન લાવો। અમારી આ જે પ્રશ્નનું અમારી સાથે ટીમ સાથે ચર્ચા કરીને ભાઈબંધ મિત્રો સાથે ચર્ચા કરીને અમે આ તાત્કાલિકમાં યુદ્ધના ધોરણે આ કામ કરવામાં આવ્યું છે અને અત્યારે તત્કાલમાં અમે કામ કરીને પૂરું પણ કર્યું છે। તમે આ વિડીયોમાં જોઈ શકો છો। રાત્રિના સમયમાં અમે આ કામ કર્યું હતું જેથી કરીને ટ્રાફિક પણ ઓછો હોય છે। આ ચેનલમાં પહેલીવાર જે પણ લોકો આવ્યા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરજો જેથી કરીને અમે જે પણ આવા સેવાના વિડીયો લાવતા રહીએ છીએ એની પર સૌપ્રથમ તમને નોટિફિકેશન મળશે। ચલો અમારી સાથે વિડીયોને નિહાળી અને કઈ રીતે કામ કર્યું અમે તમને દેખાડીએ। જાગૃતિ કલર લેબ પાસે ખૂબ વરસાદના લીધે કાપ ધસડીને આવેલો હતો, જેની જાણ થતાં કે આ વિસ્તારમાં જે રોડ પસાર થાય છે ભાવનગર રાજકોટ રોડ ત્યાં જે ઢોરા આવેલા છે એની કારણે ખૂબ મોટા અકસ્માત થતા હતા અને અકસ્માત થતાં ખૂબ દુઃખ લાગતું હતું કે હવે આ કોઈ બીજાનો ભોગ લઈ પહેલાં આપણે કામ કરીને આપણે આજે નિરાકરણ લાવ્યું। તો આજે સોલ્યુશન લાવીને આજે રાતના 12 વાગે આવ્યા છીએ। તો સાથી મિત્રો દ્વારા આ બધું કામ કરવામાં આવ્યું છે। વાત કરી એમ રાત્રે અમે કામ ચાલુ કર્યું, 11:30 આસપાસ કામ ચાલુ કર્યું હતું કારણ કે રાત્રે રોડ ઉપર ટ્રાફિક પણ ઓછો હોય અને તો પણ અમે જે કામ કરતા હતા ત્યારે સાઈડમાંથી વાહનો પસાર થઈ રહ્યા છે। તમે જોઈ શકો છો વિડીયોમાં વાહન પસાર થઈ રહ્યા છે તો પણ અમે કામ કરી રહ્યા છીએ સાથે સાથે। સ્વચ્છ રોડ બનાવી નાખી મસ્ત આમ ચકાચક। કાલે સિહોરની જનતા જાગે ને એને એમ લાગે નવો રોડ બનાવ્યો છે સિહોર નગરપાલિકા દ્વારા, બહુ મસ્ત રોડ બનાવી નાખી। તમે જો તમારે જાગીને જોજો કે રોડ પર અમે કામ કરી રહ્યા હતા ત્યાંથી વાહન પસાર થઈ રહ્યા હતા। વારા ઘડીએ એમ કહેતા તમે બધા લોકો બહુ કામ કરો છો, કઈ સંસ્થામાંથી આવો છો? અમે વારંવાર જણાવતા હતા અમે કોઈ સંસ્થામાંથી નથી પણ અમે એક સેવાનું કામ કરી રહ્યા છીએ, એક માનવ કલ્યાણનું કામ કરી રહ્યા છીએ, રોડ સેફ્ટીનું જે કામ કરી રહ્યા છીએ કે જે આપણી ફરજમાં આવે છે કે રોડ પર જે પણ જગ્યાએ આવી બધી વસ્તુ દેખાય છે કે કોઈ પણ અકસ્માત સર્જાય છે તો આપણે તેની મદદ કરવી। અને આ જે વસ્તુ છે તેનાથી અકસ્માત થવાનો હતો। ઘણા ખરા જગ્યાએ એવું પણ જોવા મળ્યું છે કે મોટા ખાડા પડી જાય છે ત્યાંથી બાઇક પર સ્લીપ ખાઈ જાય કે રિક્ષા પલટી મારી જાય, પણ એવું બધું આપણે સમસ્યા ન થાય એ પહેલાં મેં આ બધું કામ કરીને સોલ્યુશન લાવેલું છે। એટલે કે એક જાતનું એમ કહેવાય કે આપણે સેવાનું કામ કર્યું છે। તે માટે એક સબસ્ક્રાઈબ કે એક લાઇક કે શેર તો બને જ તે। અમારો લક્ષ્ય મજબૂત હતો। જે પણ જગ્યાએ આવી સમસ્યા સર્જાય અમારી ટીમ અમારી જે પ્રયાસ છે 100% રીતે બધી રીતે અમે પહોંચી વળવાના છીએ। એટલે જ્યાં પણ તમને આવી બધી પરિસ્થિતિ દેખાય એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરમાં જરૂર જણાવશો। અને આ વિડીયોનું તમે ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને એક સજેશન તમે આ કમેન્ટ બોક્સમાં આપજો કે તમે આ જે અમે બધાએ આ બધું કામ કર્યું છે કેવું સારું લાગ્યું છે કે નથી લાગ્યું એનું મને એક સજેશન આપજો। જો તમે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો કે રોડ કેવો મસ્ત સાફ થઈ ગયો છે, પહેલાં કઈ રીતનો હતો ને અત્યારે કેવો રોડ થઈ ગયો છે એમ તમે અંદાજો લાવીને જોઈ શકો છો। શાંતિથી પોતાના વાહન લઈને રાહદારીઓ જઈ રહ્યા છે। ભાવનગર રાજકોટ રોડ પરથી જે પણ વાહન જે લઈને આપણી પોતાની મુસાફરી કરી રહ્યા છે તેમને એક હાશકારો થશે કે આ સમસ્યા બહુ સારામાં સારી રીતે સોલ્યુશન થઈ ગયું।